કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ લગભગ 10 દિવસ બાદ ચોમાસું મુંબઈ સુધી પહોંચે છે અને ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે તેને 15 દિવસ જેટલો સમય લાગે છે, એટલે કે કોઈ અડચણ ના આવે તો ચોમાસું 15 જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચી જતું હોય છે। આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે ચાલે તો ગુજરાતમાં સમયસર જ તેની શરૂઆત થાય તેવું લાગી રહ્યું છે। મોટા ભાગે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલા ઉત્પન્ન થતા વાવાઝોડા ચોમાસાની પ્રગતિને ધીમી અથવા ઝડપી બનાવી દે છે। સામાન્ય રીતે બંગાળની ખાડી મે મહિનામાં વધારે સક્રિય હોય છે અને તેમાં વાવાઝોડા સર્જાવાની શક્યતા વધારે હોય છે, જે બાદ મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં સક્રિયતા વધે છે અને તેમાં વાવાઝોડા સર્જાવાની શક્યતા વધારે હોય છે। ચોમાસું કેરળમાં વહેલું શરૂ થાય કે મોડું તેની અસર દેશના બીજા ભાગો પર બહુ પડતી નથી। જેમ કે આ વર્ષમાં 8 જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી। તેની સામાન્ય તારીખ કરતાં 7 દિવસ તે મોડું પહોંચ્યું હતું। જો કે સમગ્ર દેશમાં 2 જુલાઈ સુધીમાં ચોમાસું પહોંચી જશે।